કોરડા ગામના સંતશ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ એક એવું ભક્તિભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। કુંકાવાવ તાલુકાના કોલડા ગામે ગુરુ પૂર્ણિમાની સંતશ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવી ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। કોલડા ગામના સંતશ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ એક એવું ભક્તિભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે કે જ્યાં દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંતશ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। આ ધજા મહોત્સવના યજમાન બકુલભાઈ રમણીકભાઈ ભટ્ટ તેમજ અમર ડેરીના પ્રોડક્શન મેનેજર ચૈતન્યભાઈ બકુલભાઈ ભટ્ટ ગામ અમરેલી દ્વારા 52 ગજની ધજા સંતશ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। કોલડા ગામના જગનભાઈ બાવાભાઈ વઘાસિયાના નિવાસ સ્થાનેથી 52 ગજની ધજાની પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ સાધુ સંતો જોડાયા હતા। ત્યારબાદ સંતશ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। આ પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ અને સમસ્ત કોલડા ગામ દ્વારા દર પૂનમે કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે સંતશ્રી કોલવા ભગતના મંદિરે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત તેમજ સંતશ્રી કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે। બપોરના સમયે સંતશ્રી કોલવા ભગતના મંદિરે બકુલભાઈ રમણીકભાઈ ભટ્ટ તેમજ અમર ડેરીના પ્રોડક્શન મેનેજર ચૈતન્યભાઈ બકુલભાઈ ભટ્ટ ગામ અમરેલી દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। કોલડાના કોલેશ્વર ધામ ખાતે દર પૂનમે નાના બાળકોને બટક ભોજન કરાવીને ધામધૂમે ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। જય કોલવા ધામ। મારું નામ આનંદભાઈ ભટ્ટ અને આજે કોલવા ભગતની જગ્યાની અંદર અમારા અમરેલીના ભટ્ટ પરિવાર એટલે બકુલભાઈ રમણીકભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આજે ધજાજીનો મહોત્સવ યોજ્યો। આજે કેવા પવિત્ર ધામના દર્શન થયા અહીંયા કોલવા ગામ મુકામે કે કોલવા ભગત જ્યારે દ્વારકા ગયા અને દર્શનની જ્યારે ત્યાંના વ્યવસ્થાપકો દ્વારા ના પાડવામાં આવી, મંદિર બંધ કર્યું હતું, એમ કહેવાય છે કે દ્વારકાધીશે એનું ઉગમ નથું, એનું દ્વાર આથમણું કરી નાખ્યું અને કોલવા ભગતને દર્શન દીધા। આવા પવિત્ર બ્રહ્મ સંત કહેવાય, આવા બ્રહ્મર્ષિ કોલવા ભગતની આ ભૂમિ અને અહીંયા દર્શન ખરેખર પાવન એટલા માટે કહેવાય છે કે ત્યાંથી શંકરાચાર્ય પ્રભુએ એમને જ્યોત આપેલી કોલવા ભગતને। એ જ્યોત છે એ દ્વારકાની ધજાની જેમ જે દિશામાં ધજા ફરકે એ દિશામાં જ્યોત પ્રગટે છે અને એવી જે કોલવા ભગતની અહીંયા જ્યોત પ્રગટે છે જે વર્ષોથી છે એ જ્યોત છે સ્થિર છે। એમની બાજુની જ્યોત છે એ દ્વારકાના ધ્વજાજી પ્રમાણે એ દિશાઓ પકડે છે। ખરેખર આ બહુ ઉમદા આપણો ઇતિહાસ છે અને આપણી શ્રદ્ધા છે। એટલે